मिर्ची अखबार नगर। ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારું બોલતું ન્યૂઝપેપર. પોલીસ આપણને વારે વારે કહે છે કે બહાર ના નીકળો, લોકડાઉનનું પાલન કરો. અમે ડ્રોનથી સર્વેલન્સ કરીએ છીએ અને ફાઇનલી ડ્રોન સર્વેલન્સથી પહેલો ગુનો નોંધાયો છે. લોકડાઉન દરમિયાન રાજપીપળામાં મદરેસામાં નમાઝ પડતા મૌલવી સહિત 34 લોકો પકડાયા છે. એ 34 લોકોની સામે ધી એપિડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી. અમદાવાદના પેટ્રોલ પંપ માલિકોએ નિર્ણય કર્યો છે કે માસ્ક પહેરીને આવનાર વાહન ચાલકને જ પેટ્રોલ આપવામાં આવશે. 21 દિવસના લોકડાઉનનો 5મો દિવસ ગઈકાલે પૂરો થયો અને ભારતના મહાનગરોમાં બેરોજગાર બની ગયેલા હજારો વસાહતી કામદારો ચાલતા એમના વતન જવા માટે રવાના થયા અને એમને સહાય કરવા માટે ઘણી બધી એનજીઓઝ આગળ આવી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એમ કહ્યું કે કામદારો રાજ્ય ન છોડે, એમની પાસે જો ભાડું ચૂકવવાના રૂપિયા ના હોય તો એમનું ભાડું પણ દિલ્હી સરકાર ચૂકવશે. લોકડાઉનનો ભંગ કરનારા વસાહતી કામદારોને 14 દિવસ ક્વોરન્ટાઇન કેન્દ્રોમાં મોકલવા અને રાજ્યોને સરહદો પણ સીલ કરવા માટે કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો કોરોના વાયરસના કેસીસ 7 લાખની ઉપર પહોંચી ગયા છે. અમેરિકામાં કોરોનાના ચેપથી લગભગ 1 લાખ લોકોના મૃત્યુનું જોખમ છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 838 લોકોના મૃત્યુ થતાં સ્પેનમાં મૃત્યુની સંખ્યા 6606 પર પહોંચી. ઇટલીમાં ટોટલ ડેથ્સ 10,780. સ્પેનના રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસ ઇન્ફેક્શનથી મૃત્યુ થયું છે. શી વોઝ 86. કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોના વાઇફ સાજા થઈ ગયા છે કોરોના વાયરસના ઇન્ફેક્શનમાંથી. નેપાળની પોલીસે એક નવો નુસ્ખો કર્યો છે. પોલીસ લોકોને જ્યારે પકડે છે ત્યારે લાંબી સાણસીથી એમની ધરપકડ કરે છે જેથી ડિસ્ટન્સ જાળવી શકાય, ઇન્ફેક્શન ના લાગે. સાણસી જ આખી માણસોને પકડવા માટે. આશાનું કિરણ એ છે કે અમદાવાદમાં કોરોનાગ્રસ્ત મહિલા સાજી થઈ. એ યુવતી જ્યારે ઘરે પાછી ફરી ત્યારે એમના ફ્લેટના રહીશોએ થાળી વગાડીને, શંખ વગાડીને, તાળી વગાડીને એમનું સ્વાગત કરીને એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું. અમદાવાદમાં ટોટલ નંબર ઓફ કેસીસ 22. અચ્છા, એક ફેક ન્યૂઝ ફરે છે વોટ્સએપમાં અને સોશિયલ મીડિયામાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે કોરોના વાયરસના હાઈ રિસ્ક એરિયાઝનું આખું ફેક લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. એના પર વિશ્વાસ કરવો નહીં. જે અલગ અલગ હેલ્પલાઇન્સ છે એમાં 108 મેડિકલ ઇમરજન્સી માટે છે, 104 એક કોરોનાના લક્ષણ જો તમને લાગતા હોય તો એના પર ફોન કરીને ઇન્ફોર્મ કરવા માટે છે. 104 કોરોના માટેની હેલ્પલાઇન છે. 100 નંબર પોલીસનો નંબર છે જેના પર તમે કોઈ લોકડાઉનનું પાલન ના કરતું હોય એના વિશેની ફરિયાદ કરવી હોય તો કરી શકો. અને એ સિવાય 155303 એ કોર્પોરેશનને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો એના માટેની હેલ્પલાઇન છે. 155 303. આ બધી જ વિગતો મારા સોશિયલ મીડિયામાં મેં મૂકેલી છે. પ્લીઝ ચેક દેટ આઉટ. સોશિયલ મીડિયાના દુરુપયોગ બદલ 46 ગુના નોંધવામાં આવ્યા છે અને ડ્રોન સર્વેલન્સથી એક જ દિવસમાં 14 ગુના નોંધાયા છે. ગુજરાતભરમાં હવે પોલીસની સાથે રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવશે. કરિયાણું, દવા, શાકભાજી લેવા માટેની લાઈનો હોય એ તો બરાબર, પણ ખમણ લેવા માટેની લાઈનો? સુરત અને ખમણ સિક્કાની બે બાજુ જેવા છે. સુરતીઓનો ખમણ પ્રેમ વિશ્વભરમાં જાણીતો છે. લોકડાઉનમાં પણ સુરતીઓ ખમણની દુકાને વહેલી સવારથી લાઈનો લગાવે છે માસ્ક પહેરીને. આજના એક ન્યૂઝપેપરમાં રિપોર્ટ આવ્યો છે. જોઈએ હવે રાજ્ય સરકાર કંઈ પગલાં લે છે કે નહીં. ચલો કોરોના સિવાયની વાત કરી લઈએ. બોલ ટેમ્પરિંગ કોન્ટ્રોવર્સી પછી સ્ટીવ સ્મિથની કેપ્ટન્સી પર લગાવવામાં આવેલો 2 વર્ષનો પ્રતિબંધ આજે સમાપ્ત થયો છે. ડીજે બ્રાવો, ડ્વેન બ્રાવોએ પોતાના નવા સોંગ વી આર નોટ ગિવિંગ અપ દ્વારા લોકોને કોરોના વિરુદ્ધ સાથે મળીને લડવા માટે અને સુરક્ષિત રહેવા માટે કહ્યું. ભારત પાકિસ્તાનની બોર્ડરની વાત કરીએ તો જે કામ બંદૂકો ન કરી શકી એ બીએસએફની લાઇટ્સે કર્યું છે. રાતના અંધારામાં ઘૂસણખોરી રોકવા માટે બીએસએફે પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની 425 કિલોમીટર લાંબી સરહદ પર 11,880 સોડિયમ લાઇટ્સ લગાવી દીધી છે. સો ગુજરાતની સ્માર્ટ બોર્ડર ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવશે. લોકડાઉન દરમિયાન અલગ અલગ સેલિબ્રિટીઝ એક્ટિવિટીઝ કરતા હોય એમાં આયુષ્માન કવિતાઓ લખે છે અને અનુષ્કા શર્મા વાળ કાપે છે વિરાટ કોહલીના. ગઈકાલે વિડીયો અપલોડ કર્યો એમણે. એ સિવાય રિતિકના સન રેહાન રોશનના બર્થડે સેલિબ્રેશનનો લોકડાઉનમાં ઘરની અંદર વિડીયો કોલિંગ કરીને કેક કટિંગ કર્યું. એ વિડીયો પણ બહુ જ ભાવુક હતો. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં એમ કહ્યું કે હું માફી માંગુ છું. લોકડાઉનના કઠોર નિર્ણય બદલ દેશ માફ કરે, પરંતુ આ જ એકમાત્ર વિકલ્પ છે. સોશિયલ ડિસ્ટન્સ વધારો અને ઇમોશનલ ડિસ્ટન્સ ઘટાડો, આવું એમણે કહ્યું. ગઈકાલે મારી વાત થઈ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે. એ વાતચીત તમે ઇન્સ્ટા લાઈવમાં જોઈ શકશો અને ફેસબુક પોસ્ટમાં પણ જોઈ શકશો એ વિડીયો. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય મને ડીએમ કરીને પહોંચાડી દેજો. મળીએ. ફીલ ધ મ્યુઝિક, એન્જોય મજાની લાઈફ. આવજો. સ્ટે બ્યુટીફુલ, સ્ટે હોમ.